નમસ્કાર, આજે હું આવ્યો છું રાજસ્થાન સરહદમાં અને અહીંયા રાજસ્થાનની અંદર આપણા ગુજરાતના જ્યારે તમે જોઈ શકો છો કેસર ભવાની સેવા ટ્રસ્ટ અમદાવાદથી જ્યારે ભામાસા અહીંયા આવી અને જ્યારે રામદેવ પેદલ યાત્રા જતા લોકોની સેવા કરે છે. ખરેખર આજે હું પણ આનંદનો અનુભવું છું, કારણ કે જ્યારે ગુજરાતના લોકો જ્યારે રાજસ્થાન આવી અને જ્યારે રણુજા જતા પેદલ યાત્રાના લોકોની સેવા કરી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. આ પૂરી ટીમ છે અને ટીમની સાથે વાત કરશું. ખરેખર બહુ સારું છે તમે કરી રહ્યા છો કેસર ભવાની સેવા ટ્રસ્ટ. શું કહેશો જ્યારે આ સેવા કરવાનો તમને કેવી રીતે મોકો મળ્યો? હા, બસ અમે બાબાની એકવાર પેદલ યાત્રા કરી, એના પછી એવું લાગ્યું કે ભાઈ અહીંયા બહુ કષ્ટ છે એવું છે. બધા મિત્રો બધા મળી અને બધે એવું વિચાર્યું કે આપણે સેવાનું કરીએ તો સારું. ખરેખર આટલા યુવાનોને આવી રીતે લઈને ચાલવું એ પણ એક મજબૂતી કહેવાય. કોના પ્રતાપથી આ બધું થાય? આ બધું માતાજીનો બાબાનો પ્રતાપ છે, એટલે બધું આપણને એવું સુજાડે અને બધા મિત્રો મળીને આપણે આવી સેવા બીજી કરીએ. રોજના કેટલા અહીંયા યાત્રાઓ ચાલતા હશે? યાત્રાઓ તો બહુ ચાલે છે, હજારો લગભગ ચાલતા છે, પણ સેવાનો 300-400 માણસો જેવા કેમ્પ ઉપર અહીંયા આવે છે સેવા લેવા. આ કેમ્પ કેટલા દિવસ અહીંયા રાખવાનો છે અંદાજે? 15-20 દિવસનું કરું. શું કહેશો આવનારા યાત્રીઓને? યાત્રીઓને કે અહીંયા આવજો, આ જમવાની વ્યવસ્થા છે અને સેવા કરીશું. ચા પાણી નાહવાની બધી વ્યવસ્થા અહીંયા આપણે મેડિકલની બધી સેવા પૂરી કરીએ છીએ. ખૂબ ખરેખર એમને પણ ધન્યવાદ દઉં છું. કાકા, તમે ક્યાંથી આવો છો? અમે લોહાણા કળશથી. લોહાણા કળશથી. શું તમે સેવામાં આવ્યા છો? અમે સેવા કરવા માટે. કેવી સેવા ચાલી રહી છે? સેવા બહુ સારી ચાલે. શું કહેશો અહીંયા બધા લોકોની સેવા કરી રહ્યા છે? બસ બધાને કહો ધન્યવાદ. સેવા કરવાનો મોકો મળ્યો તો સેવા કરવા આવી. જ્યારે તમે જોઈ શકો છો નવ યુવાન, જ્યારે આવનારી પેઢી તમે જોઈ શકો છો, જ્યારે ગુજરાતથી અહીંયા રાજસ્થાન આવીને જ્યારે આવી બહુ સરસ પણ સેવા કરી રહ્યા છે. અમે સુતાર વાવ, બનાસકાંઠા.